આગળ વધારતા દેશભક્તિ ડાન્સ લઈને આવે છે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થી વસાણી ઉર્વિશા, જેના શબ્દો છે કેસરિયા ભારત। जहाँ धरती गाती गीत नया, हर रंग में बसता प्यार सदा, बसती है पग पग प्रीत, यहाँ है उमड़ता जोश जहाँ लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा। लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा। जिसके जगने से होवे सवेरा, जो लिखे इतिहास सुनहरा, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा। ऐसा केसरिया भारत है मेरा। ऋषि मुनियों का है वास जहाँ, शहीदों के मेले लगते यहाँ, बलिदान खिला इस माटी में, बलिदान खिला इस माटी में, प्राणों में है मेरा देश बसा। सपनों का है आकाश जहाँ, उम्मीदों की बरसात यहाँ, सब भारत माँ के है प्यारे, सब भारत माँ के है प्यारे, ऐसा जीवन है और कहाँ। कण कण में बसी है खुशी जहाँ, दुख भागे दूर यहाँ, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा। ऐसा केसरिया भारत है मेरा। ऐसा केसरिया भारत है मेरा। આવે છે જેના શબ્દો છે કાળો ભમરિયાળો, વાળા કૃષ્ણા, જાગૃતિ, જયશ્રી, ગાયત્રી, આના, ભૂમિકા, પ્રેરણા અને ગુલાબ। જામો પેરાવું પેરાવું કાળા કાનને રે, કાળો ભમરિયાળો જામો પેરાવું પેરાવું કાળા કાનને રે, હેને માથેથી મોતીડી વધાવું, હેને નવલખ હીરની જડાવું, પેરાવું કાળા કાનને। હે કાળો ભમરિયાળો જામો પેરાવું પેરાવું કાળા કાનને રે। છમ છમ વાગે ઘુમરિયું ઘુમરીએ તોરણકાર છે, છમ છમ વાગે ઘુમરિયું ઘુમરીએ તોરણકાર ઓ છે। દલની દલવાડી એ બસ તારું નામ છે, રાધાના રુદિયાનો શ્વાસ ઘનશ્યામ છે। છાનું રે સપનું કઈ સપનું કહેવાય નહીં, છાનું રે સપનું કઈ સપનું કહેવાય નહીં, છમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં। છાનું રે સપનું કઈ સપનું કહેવાય નહીં, છમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં। છમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં। વન રાતે વન મારો ડોરાસ જામ્યો રે, રાધા સંગ રમે જશોદા
શ્યામ તાર પ્રેમની રાધા છે ઘેલી જોઈ પ્રીતમને આંખે હરખની હેલી હે કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનની હે કાળો ભમરિયાળો જામો પહેરાવું પહેરાવું કાળા કાનને રે. ખૂબ ખૂબ સરસ બહેનોનો. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ લઈને આવે છે ધોરણ 7માં ભણતી દીકરી તાવ્યા નિધિ, જેના શબ્દો છે વો કૃષ્ણા હે. वो है रंगीला शहर छबीला वो है नटखट वो जमुना तट ठेली लगाए मुरली बजाए गोपियों के संग रास रचाए मुरली बजैया रास रचैया शाम सलोना है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना है प्यार में डूबी प्यार में खोही प्यार की धुन में जागी न सोही प्यार में डूबी प्यार में खोही प्यार की धुन में जागी न सोही दुनिया से है वो अनजानी सब कहते हैं प्रेम दीवानी किसना से मिलती है भूल के हर बंधन हो किसना की माला की जपती है वो जोगन तुम्हारी सांसों में मिटती किसना हर पल के जीवन में जिसकी राधा राधा है राधा है કાર્યક્રમને આગળ વધારતા હું આચાર્યશ્રીને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર પધારે. સરસ પરફોર્મન્સ રજૂ કર્યું બેને. કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ છે, આપણે દ્વારિકા જઈએ તો દ્વારકાધીશ, ડાકોર જઈએ તો રણછોડરાય, જ્યાં જાઓ ત્યાં હજારો જગ્યા ઉપર કૃષ્ણનું સ્વરૂપ બિરાજમાન છે. એવા કૃષ્ણ ભગવાનનું ગીત રજૂ કર્યું. ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ. દરેક વાલીઓને વિનંતી છે, આપણો કાર્યક્રમ એક કૃતિ છે, ત્યારબાદ ઇનામ વિતરણ છે, એટલે થોડી વાર પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખજો. આમ તો આ શાળામાં મારે માત્ર ને માત્ર હજી 1.5 વર્ષ થયું છે અને પ્રથમ કાર્યક્રમનું આયોજન છે. મારી પ્રવૃત્તિ શિક્ષણની સાથે સાથે સમાજ સુધારણા તરફ પણ ગતિ કરે છે અને વ્યસન મુક્તિ વિશે મેં મારા નાટકો લખેલા છે અને ઘણા બધા ગુજરાતના શાળાઓમાં કોલેજોમાં પણ આ નાટક છે ભજવાઈ ચૂક્યા છે. યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી હજારો લોકો સુધી વ્યસન મુક્તિનો સંદેશો આપણે પહોંચાડ્યો છે. અગાઉ દ્વારકામાં પણ ઘણા બધા વાલીઓને અને ગ્રામજનોને આપણે વ્યસન મુકાવેલ હતું. અહીંયા પણ આપણે એક વ્યસન મુક્તિનું મારા દ્વારા લખાયેલ નાટક આપણી શાળાની દીકરીઓ જે તૈયાર કર્યું છે, જે નાટકનો એક એક શબ્દ છે એ સમજવા જેવો છે અને વ્યસન છે આપણા જીવનમાં કેટલું નુકસાનકારક છે તેની આ નાટક છે એ ઝાંખી કરાવશે. એક ઉદાહરણ મારે આપવું છે કે વ્યસનથી કેવું નુકસાન થાય છે. મારા એક સગા જ રિલેટિવ છે, હીરા ઘસવાનું કામ કરે, 10,000નું કામ થાય, 4 દીકરીઓ છે. એમને તમાકુ લેતા અને પછી અહીંયા કેન્સર આવ્યું એટલે પહેલું ઓપરેશન થયું 3.5 લાખ રૂપિયાનું. હવે એમના ઘરમાં 1 રૂપિયો નહોતો. 10,000 રૂપિયાનું કામ કરતા હોય એના વિચારો, એના ઘરમાં 3.5 લાખની મૂડી હું નથી માનતો કે ભેગી કરેલી પડી હોય. ત્યારે સગાવાલાએ બધાએ 25,000, 10,000, 50,000 એવા આપી અને એનું ઓપરેશન પાર પડાવ્યું. એટલે સમાજની અંદર, સમગ્ર ગુજરાતની અંદર અને આપણા લોકોની અંદર વ્યસન મુક્તિ થાય તેવો હંમેશા મારો આદર્શ રહેલો છે અને એ માટે આપણી શાળાના બાળકોએ એક સરસ નાટક તૈયાર કર્યું છે. તો હું બાળાઓને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવો અને આ વ્યસન મુક્તિનું નાટક છે એનું પરફોર્મન્સ કરો. આપ સૌને પણ વિનંતી
કે એક એક શબ્દ સમજવા જેવો છે, આપ સમજજો. નાટક શ્રી રતનપર પ્રાથમિક શાળા પ્રસ્તુત કરે છે નાટક, જેનું નામ છે વ્યસન એટલે જીવન બરબાદીને આમંત્રણ. આ નાટકમાં હું શિક્ષકનું પાત્ર ભજવીશ. આ નાટકમાં હું પતિ એટલે કે દીપકભાઈનું પાત્ર ભજવીશ. આ નાટકમાં હું પત્નીનું પાત્ર ભજવીશ. આ નાટકમાં હું દીકરાનું પાત્ર ભજવીશ. તો ચાલો સૌ સાથે મળીને નિહાળીએ આ સુંદર મજાનું નાટક. અરે અરે, આ તમે શું કરી રહ્યા છો? કઈ નહીં, આ જરા ફાકી મસાલો ખાઈએ છીએ. કઈ નહીં, આ બસ બીડી પીવાની તૈયારી કરું છું. શું તમે જે કરી રહ્યા છો તે શું કરી રહ્યા છો એ જાણો છો? વ્યસન. તમારી પાસે મોટરસાયકલ છે? ના ના. તમારી પાસે પાક્કું મકાન છે? ના, આ કાચું મકાન છે. તમારી પાસે કાર છે? ના સાહેબ, અમે તો સાવ ગરીબ છીએ. અમારી પાસે તો એવું કાંઈ પણ નથી. પપ્પા પપ્પા, મને એક મોટો ચોપડો અને બુક લઈ આપો ને. હા, લઈ આપીશ, પણ અત્યારે નહીં. મારી પાસે પૈસા નથી. પૈસા આવે ત્યારે તને લઈ આપીશ. પણ બધા બાળકો પાસે ચોપડો અને બુક છે, મારી પાસે જ નથી. તમને એક વાત પૂછું છું, મને જવાબ આપજો. તમે કેમ ગરીબ છો એ જાણો છો? ના સાહેબ. તો સાંભળો, તમે બંને પતિ પત્ની રોજ ફાકી મસાલા ખાવા પાછળ ઘણા બધા રૂપિયા નાખો છો, જે સાવ નકામા છે. પૈસા બગડે છે અને શરીર પણ બગડે છે. શું તમે ક્યારે હિસાબ કર્યો છે ફાકી મસાલા અને બીડી ખાવાનો ખર્ચ? ના સાહેબ, અમને તો હિસાબ જ નથી આવડતો. તો સાંભળો, તમે બંને વ્યક્તિ રોજ 100 રૂપિયાની ફાકી ખાશો તો આમને આમ એક મહિનાના 3000 રૂપિયા થશે અને એક વર્ષના 36000 રૂપિયા થશે. અને આમને આમ તમે 25 કે 30 વર્ષ સુધી ખાશો તો 10 કે 15 લાખથી ને વધીને વધુ પૈસા એમાં જતા રહેશે. શરીર પણ બગડશે અને કેન્સર જેવી જીવ લઈ જાય તેવી બીમારી થશે તો દવાખાનામાં પણ રૂપિયા જશે. પપ્પા પપ્પા, એક વાત કહું. અમારી શાળાના સાહેબ કહેતા હતા કે રામજીભાઈને ખૂબ જ વ્યસન કરતા હતા, તે એમને કેન્સર થયું. તેમને 15 લાખથી રૂપિયા ખર્ચા તો પણ તેમને સારું ન થયું, તો પણ તે મૃત્યુ પામ્યા. આટલા બધાય પૈસા જશે અને કેન્સર એ વળી શું છે સાહેબ? હા, મેં કીધું હતું ને, એનાથી પણ વધારે રૂપિયા જવાના. કેમ કે ભાવ તો રોજ વધતો જ રહેશે અને કેન્સર એ વ્યસનથી થતો જીવલેણ રોગ છે, જેમાં તમાકુ, બીડી, ફાકી અને મસાલા ખાવાથી મોં, દાંત અને ફેફસા સડી જાય છે. તેના ઓપરેશન કરવા માટે 10 કે 15 લાખથી પણ વધુ ખર્ચ આવે છે. તેમ છતાં માણસ સાજો રહેતો નથી અને અંતે માણસ અને પૈસા બંને જાય છે અને આખો પરિવાર બરબાદ થઈ જાય છે. અરે, આવું બધું હોય સાહેબ, એ તો અમને ખબર જ નથી. એ તો તમાકુ અને બીડીના પેકેટ પર જ લખેલ આવે છે કે તમાકુ ખાવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કેન્સર જેવી બીમારી થઈ શકે છે. આવું પણ લખેલ આવે છે? હા ભાઈ, હવે તમને ખબર પડી હશે કે તમે કેમ ગરીબ છો, કેમ મોટરસાયકલ, કાર કે પાકું મકાન બનાવી શકતા નથી, બાળકોને ભણવા માટે સારી સારી વસ્તુઓ કેમ લાવી શકતા નથી. તો હું તમને એમ સમજાવું છું કે આ બધું બંધ કરી દો અને એનાથી જે પણ પૈસા બચે તેમાંથી તમારા ઘર માટે અને બાળકો માટે નવી નવી વસ્તુઓ બચાવો અને તમારી જિંદગી બચાવો. હા સાહેબ, હવે મને સમજાય છે કે આટલા બધા પૈસા બચે તો અમે નવું ઘર, ગાડી, ટીવી, ફ્રીજ આવી બધી વસ્તુઓ લઈ શકીએ. હા, એ બધા પૈસાથી ઘરમાં નવી નવી વસ્તુઓ ખરીદો અને હા, ખાસ એ પણ જોજો કે તમારા બાળકોને પણ થોડી ઘણી ભણવા કે હરવા ફરવા માટે જરૂરિયાત મુજબની વસ્તુઓ અપાવજો, જેથી એ પણ સારી રીતે ભણી શકે અને સારી રીતે આગળ વધી શકે અને પોતાનો સારો એવો નોકરી કે
શકે. મમ્મી મમ્મી મારે લખવાની બુક અને ચોપડો લેવાની બાકી છે, તે લઈ આપો ને, મારે જરૂર છે. હા બેટા, આજે જ તને બધી વસ્તુઓ લઈ અપાવીશ. આજે અને વ્યસન પાછળ ખર્ચાતા રૂપિયા અને નુકસાન વિશે અમે ઘણું બધું સાહેબ પાસે શીખ્યા છીએ. આજે આ બધા બીડી, તમાકુ, ફાંકી, મસાલા બધું જ બંધ કરી અને તેમાંથી જે પૈસા બચે એમાંથી તમને બધી વસ્તુઓ લઈ અપાવીશું. અરે એક વાત તો હું તમને કહેતા જ ભૂલી ગયો કે તમે માતા પિતા જ વ્યસન કરતા હશો તો એ જોઈ તમારા બાળકો પણ વ્યસન કરવા લાગશે અને બાળકો પણ પોતાનું જીવન બરબાદ કરી નાખશે. અને આજે તમે આ વ્યસન બંધ કરવાનો નિર્ણય કર્યો એ ખૂબ સારો છે અને મને એ વાતનો આનંદ પણ છે કે તમે મારી વાત સમજી શક્યા. સાહેબ, તમે અમને કહ્યું, હવે તે અમે ધ્યાન રાખીશું. તમે અમને શીખવ્યું એટલે હવે અમને ખબર પડી ગઈ છે. અમે તમારો આભાર માનીએ છીએ. પપ્પા, અમારી શાળાના બહારથી મોટા સાહેબ આવ્યા હતા. એ કહેતા હતા કે વ્યસન કરવાથી જીવનમાં શું થાય, તો ધ્યાનથી બરાબરથી સાંભળજો. માવો ખાવાથી પાન ખાવાથી જીવન પતી જાય છે. પાન ખાવાથી જીવન પતી જાય છે. તમાકુ ખાવાથી જીવન ટૂંકું થાય છે. તમાકુ ખાવાથી જીવન ટૂંકું થાય છે. ફાંકી ખાવાથી જીવન ફિક્કું થાય છે. ફાંકી ખાવાથી જીવન ફિક્કું થાય છે. માવો ખાવાથી જીવન મરી જાય છે. માવો ખાવાથી જીવન મરી જાય છે. બીડી પીવાથી જીવન બોખલું થાય છે. બીડી પીવાથી જીવન બોખલું થાય છે. દારૂ પીવાથી જીવન દુખી થાય છે. દારૂ પીવાથી જીવન દુખી થાય છે. આ બધું કરવાથી જીવન બરબાદ થઈ જાય છે. આ ઉપરાંત દારૂ અને જુગારનું વ્યસન પણ ઘણા લોકો કરતા હોય છે, તે પણ કોઈએ ના કરવું જોઈએ. જોયું ને, સૌ વ્યસન મુક્ત પરિવાર બનાવો અને સારી એવી સગવડતાઓ મેળવો. હા બાળકો, તમે પણ ઘરે જઈ અને તમારા માતા પિતાને આ બધી વાત સમજાવજો અને તેમને પણ વ્યસન મુકાવજો. અને જે વાલીઓ કે માતા પિતા સાંભળી રહ્યા છે તે પણ વ્યસન બંધ કરી અને સારું જીવન જીવવાનો પ્રયત્ન કરજો. જો તમને અમારું આ નાટક ગમ્યું હોય તો જે પણ અહીં બેઠેલામાંથી વ્યસન કરતા હોય તેને વ્યસન મૂકવા મારી નમ્ર વિનંતી. આભાર. સ્ટેજ પરફોર્મન્સ જીવનને આપણે આપણું જીવન દુઃખી નથી હોતું, પરંતુ આપણે જાતે જ આપણા જીવનને દુઃખી બનાવતા હોઈએ એવું આ નાટક દ્વારા સ્પષ્ટપણે આપણને જાણવા મળે છે. ખરેખર આ ચારેય બહેનોને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ કે સ્ટેજ ઉપર આપણને ખૂબ સારી એવી વાતને સમજાવી. અત્રે આજના કાર્યક્રમની અંદર જે લોકોએ આપણને તન મન ધનથી ફાળો આપ્યો છે, કોઈએ કાર્ય કર્યું છે, કોઈ વસ્તુ આપી છે, કોઈ રૂપિયા આપ્યા છે, કોઈ હાજરી આપી છે, એ બધાય રતનપર ગામના ગ્રામજનો છે અમારી માટે ખૂબ જ અગત્યના છે. આપના દ્વારા જે સેવાનો લાભ મળે છે એનો સીધો ફાયદો અમે આપના બાળકોને કરાવીએ છીએ અને આપના બાળકો માટે જ એનો ઉપયોગ થાય છે. અને ખાસ આનંદ એ વાતનો છે કે ગામના ગ્રામજનો છે, ભલે નાનકડું ગામ છે પણ સામેથી પૂછે છે શાળાને કે સાહેબ તમારે શું જરૂર છે, અમે તૈયાર છીએ. એટલે એ વાતનો મને ખૂબ ગર્વ થાય છે કે આ શાળાની અંદર કામ કરવાની અમને ત્યારે મજા આવે છે કે બધા વાલીઓ અમને આટલો સપોર્ટ કરે છે અને તમારો સહકાર હશે ને તો જ આ શાળા છે એ પ્રગતિના પંથે આગળ વધી શકશે. આજે મારે એક વાત જણાવવી છે કે વાલી સંમેલન પણ છે કે આપણે શહેરની અંદર જઈએ તો લોકો પૈસા ખર્ચીને પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકવા માટે અત્યારે પોરસાઈ રહ્યા છે અને મોટા ભાગે દેખાદેખી છે. જ્યાં ડિગ્રી વગરના શિક્ષકો, ક્વોલિફિકેશન વગરના શિક્ષકો છે, 12 પાસ શિક્ષકો છે જે અભ્યાસ કરાવે છે, ત્યાં આપણે આપણા છોકરાને મૂકીને આપણે ગર્વ લેતા હોઈએ કે અમારું છોકરું તો પ્રાઇવેટમાં ભણે છે. પણ હું એમ કહું છું કે ગુજરાતની અંદર એક સરકારી શાળા એવી છે જે શ્રેષ્ઠ છે, એમાં ખાલી તમે થોડોક સહકાર આપશો ને તો ગુજરાતની એક સરકારી શાળા સારી બનશે, શ્રેષ્ઠ બનશે અને તમારા બાળકો છે એ શ્રેષ્ઠ શિક્ષણ જ નહીં સાથે સાથે સંસ્કાર અને ભેટ સોગાદ અને ઇનામો પણ અહીંથી મેળવી શકશે અને એને એવું સ્ટેજ આપવામાં આવશે કે પોતાની જાતે પોતાના પગભર થઈ શકે. એવું નથી કે સરકારી નોકરી મળે
એ જ વ્યક્તિ કમાઈ શકે. આમાંથી કોઈ નાટ્યકાર બને, કોઈ કલાકાર બને, કોઈ વક્તા બને તો લાખો રૂપિયા છે એ કમાઈ શકે. સંજય રાવલનું નામ સાંભળ્યું છે, મોટિવેશન સ્પીકર છે. 1 કલાક માઇકમાં બોલવાના 10 લાખ 15 લાખ રૂપિયા લે છે. એટલે એવું નથી કે કોઈ ડોક્ટર બની જાય, એન્જિનિયર, પોલીસ બને તો જ પૈસા કમાઈ શકે. પોતાની આવડત છે, સુષુપ્ત શક્તિ છે ને બહાર લાવો, મોટા થઈને એ બાળક ઘણું બધું બની શકે છે. આપણી શાળાના વિકાસમાં જે તમે યોગદાન આપો છો તે ખૂબ ગર્વની વાત છે. શાળા સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ ગઈ છે. બાળકો માટે પણ અમે આઈ કાર્ડ અને અલગ અલગ ઘણી બધી ઇવેન્ટ છે તૈયાર કરી રાખેલી છે. આગામી આયોજન આપણી શાળાની અંદર આપણે માઇક સિસ્ટમ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ તેમજ જે જરૂરિયાતની ટીવી છે એવી ઘણી બધી વસ્તુની જરૂરિયાત છે એ પણ આપણે ખરીદવાના છીએ. જો તમારો સહકાર આ જ રીતે અમને મળતો રહેશે તો અમને કામ કરવાનું પ્રોત્સાહન છે વધારે ને વધારે મળતું રહેશે. આ શાળા છે એવી છે, સરકારી શાળા એવી છે. મારે એક ઉદાહરણ તમને આપવું છે. ભાવનગરમાં એક મારા મિત્ર છે, જીએસટી ઓફિસર. હવે એનો છોકરો ભાવનગરની એક પ્રખ્યાત સ્કૂલમાં ભણે છે, હજી પહેલું જ ભણે છે. આ મારી નજર સામે સાંભળેલો કિસ્સો કે એના સ્કૂલમાંથી એના ટીચરનો ફોન આવે છે અને એમ કહે છે કે ભાઈ તમારા છોકરાને કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો તમારે 3000 રૂપિયાના કોસ્ચ્યુમ એટલે કે કપડાં એને લઈ દેવા પડશે, તો તમારા છોકરાને અમે ગીતમાં અહીંયા રાખશું. હવે એ સાહેબે મારી નજર સામે કીધું કાંઈ વાંધો નહીં, રાખો, હું 3000ના કપડાં લઈ દઈશ. બીજા દિવસે હું અને મારા મિત્ર બંને દુકાને ગયા અને 3 થી 3500 રૂપિયાના એને કપડાં લઈ દીધા એ છોકરાને. ત્યારે એમાં છોકરાને ભાગ રાખ્યો પ્રાઇવેટ સ્કૂલમાં, હજારો ફી ભરવા છતાં. અને આપણે અહીંયા સરકારી શાળામાં એકદમ ફ્રીમાં કોઈ પણ જાતની કપડાની પણ વ્યવસ્થા નહીં, કોઈ વસ્તુ ખરીદવાની, ઉપરથી અહીંયા જે ભાગ લઈ સારું પરફોર્મન્સ કરે એને અમારી યથાશક્તિને ગામના ફાળા મુજબ આપણે એને ઇનામ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ. તો આ બાબતે ફરી એકવાર હું બધા વાલીઓનો, ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું. અને આપણી શાળાના જે તેજસ્વી તારલાઓ છે, જે ચમકતા સિતારાઓ છે, જે ભારત દેશનું ભવિષ્ય છે, જે કંઈક આગળ જાય અને કંઈક બનવા માંગે છે, કંઈક કરવા માંગે છે, એ બાળકોને પણ આપણે પ્રોત્સાહન આપવું પડશે. અમે એક જ નહીં, કારણ કે તાળી એક હાથે નથી પડતી. જ્યારે બાળક, વાલી અને શિક્ષક ત્રણેય જો મત છે ને તો તમારું બાળક, હું માનું છું ત્યાં સુધી ક્યારેય પાછું નહીં પડે. એની માટે આપણે જાગૃત થવું પડશે. કારણ કે આજે મોબાઈલ અને ટીવીનો યુગ છે. ઘણા બધા વાલીઓ છે એ ગર્વ લેતા હોય મોબાઈલ આપીને કે મારા છોકરાને મોબાઈલમાં આટલું આવડે છે. પણ તારા છોકરાને મોબાઈલમાં આટલું આવડે એ જવા દે, ચોપડીમાં કેટલું આવડે છે ઈ જો. ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે પાણી આપવાનું નથી આવડતું ઈ તો જો. ખાલી મોબાઈલ આવડવાથી કઈ જિંદગી પૂરી નથી થવાની. સારો વ્યવહાર, સારા સંસ્કાર અને સારી બાબત જો તમારા બાળકમાં આવશે તો એ આગળ પ્રગતિ કરી શકશે. તો આપણી શાળાના એવા ધોરણ 1 થી 8 ના જે ચમકતા સિતારાઓ છે એમને આપણે અત્યારે અત્રે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવા છે. તો આપણે એમના એનાઉન્સમેન્ટ કરીએ છીએ અને આપણે વાલીઓને વિનંતી કરીએ કે તમારા હાથે આ બાળકોને ઇનામ વિતરણ થાય અને બાળકો છે એ પ્રોત્સાહિત થાય. તો આપણે ધોરણ 1 બાલવાટિકાની અંદર આપણે લઈએ છીએ, જેનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવ્યો છે એવા પ્રથમ નંબર છે બાલવાટિકાની અંદર તાવિયા ઉત્પેન, બીજો નંબર છે વાઘેલા પાર્થભાઈ અને ત્રીજો નંબર છે વસાણી ભાવનાબેન. તો આપણે ત્રણેય બાળકને વિનંતી કરીએ આપ સ્ટેજ ઉપર આવો અને ઇનામ ગ્રહણ કરો. વાલીઓને પણ આપણે વિનંતી કરીએ, 1-2 વાલીઓ આવશે અને બાળકોને ઇનામ આપશે. લાઈનસર બધાયનો વારો આવશે એટલે આવતા જજો. આ બાજુ મિત્રો આવો આવો, હાલો, તેને આપણે લાભ દેશું. બહેનો પણ ઇનામ દેવા માટે બહેનો આગળ આવશો, કારણ કે નારી શક્તિ છે એ જ આ ભારત દેશનું ભવિષ્ય છે. 100 રૂપિયા વસાણી સંજયભાઈ ત્રિકમભાઈ, 200 રૂપિયા તાવિયા સુરેશભાઈ ફોન પે દ્વારા, 200 વસાણી લવજીભાઈ, 200 તાવિયા રાજુભાઈ, 100 ઝાપડિયા અજીતભાઈ, 200 વાળા અંકુભાઈ, 200 રામ ભરોસે, 200 સુરેશભાઈ ગોરાભાઈ, 200 જતાપરા પ્રેમજીભાઈ, 100 રૂપિયા ચંદુભાઈ. ત્યારબાદ ધોરણ 1 ની અંદર જેનો પ્રથમ નંબર આવ્યો છે તેવા વાળા જીલબેન, દ્વિતીય નંબર છે વાળા અનિલભાઈ અને તૃતીય નંબર છે વાઘેલા માનસીબેન. આપણે એમને વિનંતી કરીએ આપ ઝડપથી સ્ટેજ ઉપર આવો અને ઇનામ ગ્રહણ કરો.
ઉપસ્થિત છે. તો આજના કાર્યક્રમ અંતર્ગત હું એમને વિનંતી કરું કે ટૂંક સમયની અંદર ઉદ્બોધન કરે અને આ શાળા માટે વાત કરે. તાવિયા રમેશ. આગેવાનો, વાલા બાળકો તેમજ આ શાળાના શિક્ષકગણ, આ બધાનો શાળા પરિવાર વતી તેમજ ગામ વતી આ 26મી જાન્યુઆરી નિમિત્તે આવકારું છું. આપણા ગામમાં શિક્ષણનું સ્તર બહુ નીચું હોય એવું લાગે છે મને, કારણ કે જો આપણા ગામમાં જે અહીંયા ઊભું થવાનું કે ઇનામ દેવાનું કે તોય પણ ઊભા નથી થઈ શકતા, કેમ કે આ બધું ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે જે ભણેલા છે અને બહુ ઊંચા હોદ્દા ઉપર હોય એવું લાગે છે, કેમ કે એવડા છે જેને ઇનામ દેવી તો એ માટે પણ ઊભા નથી થઈ શકતા, કેમ કે એને શરમ લાગે છે. શરમ છે ને આપણા ગામમાં શરમ છે નહીં લાગે આપણને. આપણા ગામમાં તમને એમ કે તમારા જ બાળકોને તમારે ઇનામ આપવાનું છે અને પ્રોત્સાહિત કરવાના છે, તે માટે પણ ઊભા નથી થઈ શકતા. એ બહુ આપણે ગામમાં શરમજનક બાબત કહેવાય કે આવડું મોટું ગામ છે તેમાં ઊભા પણ નથી થઈ શકતા. જેમ કે આપણા ગામમાં આજે જે 26મી જાન્યુઆરી છે તેમાં જે આ છોકરાઓનું સ્થાન છે એ બહુ અભણું એવું મને લાગે છે, કેમ કે જે આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેમાં બહેનોએ વધારે ભાગ લીધો છે, ભાઈઓએ અમુક જગ્યાએ ભાગ લીધેલો મને દેખાય છે. એટલે આપણા ગામમાં જે દીકરીઓનું સ્થાન છે તે બહુ ઓછું હોય એવું મને લાગે છે, અને તે સૂત્ર આજે સાકાર થયું હોય એવું લાગે છે કે દીકરી છે એને ભણાવો, દીકરી બેટી પઢાવો બેટી બચાવો, એનું સૂત્ર આજે આપણા ગામમાં સાકાર થતું હોય એવું મને દેખાઈ રહ્યું છે. એટલે આપણા ગામમાં જે 26મી જાન્યુઆરી જે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે તેમાં દીકરીઓ વધારેમાં વધારે ભાગ લે છે. આજે 26મી જાન્યુઆરી નિમિત્તે જેટલા પણ વિદ્યાર્થીઓએ આ શાળામાં ભાગ લીધો છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં, એઓને મારા તરફથી કોઈ પણ નાનામાં નાનું ઇનામ મારા તરફથી આપવામાં આવશે, જેના કારણે આવતી 26મી જાન્યુઆરી નિમિત્તે આમાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લે અને એ ભાગમાં આપણે ભાઈઓનું સ્થાન છે એ વધારેમાં વધારે હોવું પડે એવું મને થોડુંક કેવું એવું લાગે છે. એટલે આવતી 26મી જાન્યુઆરીએ એમાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લે. અસ્તુ, આભાર. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. અસ્તુ, આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. રમેશભાઈએ નાનકડી ટકોર કરી કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું બેટી બચાવો બેટી પઢાવોનું સૂત્ર આ ગામમાં સાકાર થઈ રહ્યું છે, કારણ કે દીકરીઓ છે ને ખૂબ પાર્ટિસિપેટ કરે. અને એનું કારણ એક છે, વાલીઓ સાંભળતા હોય એમને કહું કે આપણે દીકરીઓ પાસે છે ને મોબાઈલનો ટીવીનો ટાઈમ નથી. આપણે દીકરીઓ ઘરે કામ કરતી હોય ને અભ્યાસ કરતી હોય, જ્યારે આપણા છોકરાઓ છે ને ઘરે તમે જોજો આખો દિવસ મોબાઈલ લઈને અથવા ટીવી લઈને બેઠા હોય, અને એના કારણે કદાચ આ બાળકો છે ને એ પરફોર્મન્સ રજૂ નથી કરી શકતા. પણ આપણે રમેશભાઈને પણ ખાતરી આપીએ કે આવતા વર્ષે આપણે બાળકોને પણ એવા તૈયાર કરીએ કે 26મી જાન્યુઆરીની અંદર ભાગ લે, અને વાલીને એવા તૈયાર કરીએ કે એકવાર હાથ પડે એટલે ઇનામ દેવા અહીંયા હાજર થઈ જાય, કારણ કે ઇનામ દેવું એ પણ સૌભાગ્ય છે. અત્રે કદાચ કોઈનું નામ રહી ગયું હોય, કોઈએ મને ફોન પે ની અંદર કે ગૂગલ પે ની અંદર ફાળો નાખ્યો હશે તો મેં ફોન જોયો નથી, તો એમનો પણ હું આભાર માનું છું. અને કોઈ નામ રહી ગયું હોય તો એમનો પણ આભાર માનું. જેમને ચોકલેટ આપી છે કે જે કાંઈ વસ્તુ શાળાને અર્પણ કરી છે તમામ લોકોનો હું આભાર માનું છું. અને ખાસ મારી વિનંતી એ છે કે તમારા બાળકોને શક્ય હોય તો તમે જે વાપરવા માટે ખીચા ખર્ચ માટે જે રૂપિયા આપો છો એમાંથી ચોકલેટો ખાય છે અને એવા પડીકા ખાય છે એ ખાવાની ના પાડજો, કારણ કે એ છે આપણા શરીરનું સ્વાસ્થ્ય છે ખૂબ બગાડે છે. ચોકલેટ પણ નડતરરૂપ છે. અને હું પણ એવું વિચારું છું કે શાળાની અંદર પ્લાસ્ટિક પ્રતિબંધિત હોય, કે કોઈ બાળક એવું પ્લાસ્ટિક શાળામાં લઈને ન આવે ને પોતાનું સ્વાસ્થ્ય ખરાબ ન કરે, તો એ બાબતે પણ દરેક વાલીઓએ સહકાર આપવાનો છે અને તમારે પણ આ શાળાને મદદ કરવાની છે. ત્યારબાદ આપણે કાર્યક્રમને પૂર્ણ કરતા હું શાળાના શિક્ષક એવા ચાવડા જીતેશભાઈને વિનંતી કરું કે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરે. ચાવડા જીતેશભાઈ. 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઉપસ્થિત સૌ ગ્રામજનો, મારી શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ, નાના નાના ભૂલકાઓ ભાઈઓ તેમજ બહેનો, સૌથી પહેલાં તો આભાર વિધિ સાહેબે કીધું કરવાનું, તો સૌથી પહેલાં તો આ નાના નાના ભૂલકાઓ જે ક્યારનાય આપણને સાંભળે છે અહીંયા બેઠા બેઠા, એમની ધીરજતાને સૌથી પહેલાં તો હું બિરદાવું છું. થોડોક અવાજ થાય છે પણ એમની હવે હદ એ પૂરી થઈ ગઈ છે, એ અવાજ ક્ષમ્ય છે. તો સૌથી પહેલાં તેમના માટે તાળીઓ પાડવી જોઈએ. પછી અહીંયા તમે જુઓ છો તો એક નાનામાં નાની વસ્તુની પણ ખામી મને નથી દેખાતી અત્યારે.
ક્યારનો ઊભો ઊભો હું ખામી ગોતું છું કે આપણા કાર્યક્રમમાં ખામી કઈ રહી. ક્યારનો મને એમ થાય છે કે મારે કોઈ એકાદી ખામી ગોતીને છોકરાને કહું કે બેટા આપણી એક આ ભૂલ છે એમ, એ આપણે આવતા વખતના કાર્યક્રમમાં સુધારશું. તો એક પણ ખામી આજના કાર્યક્રમમાં એ મને દેખાય નહીં. આ ઉપરાંત આપણા આજના કાર્યક્રમનું સંચાલન કરનાર બેન, એમને પણ અભિનંદન કે એમને સરસ મજાનું સંચાલન કર્યું. એમને લગભગ હું માનું છું ત્યાં સુધી પ્રથમ સંચાલન કર્યું હશે, તો એમને પણ તાળીઓથી બિરદાવવા જોઈએ. અને આવી જ રીતે અમારી આપણી સૌની રતનપર પ્રાથમિક શાળાને આપણે ધીમે ધીમે આપણે એક ખામથી મોટી ફલાંગ મારવી નથી, પણ આપણે ધીમે ધીમે આગળ વધવું છે. તો આ આગળ વધારવા માટે આપ સૌ આવો જ સહિયારો પ્રયત્ન, સહિયારો ભાગ આપણી શાળાને આપો અને હરહંમેશ આપ નિરંતર આપણી શાળામાં જરૂર પડે ત્યારે એ હંમેશા મદદ માટે આવો. એ માટે હું ફરી વખત આપ સૌને એ પ્રાર્થનાથી આવકારું છું, કહું છું કે આપ શાળામાં આવો, આવી અને શાળાને એ રંગરંગીન બનાવો. બસ અસ્તુ એ જ આભાર. પરફોર્મન્સ આપવું તેમજ ધ્વજવંદનનો કાર્યક્રમ છે આપણે જીતેશભાઈએ સરસ રીતે કે જે મોટા સિટીની અંદર જે રીતે ધ્વજવંદન થતું હોય એ રીતે ગાઈડન્સ આપીને કરાવ્યો એ બદલ મારી રતનપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોનો પણ હું અત્રે આભાર વ્યક્ત કરું છું. અને હર હંમેશ શિક્ષકો અને બાળકો તેમજ વાલીઓ સૌ સાથે મળી સહિયારો પ્રયત્ન કરી અને આગળ વધતા જઈએ. કહેવત છે ને કે અરમાન પૂરા થાય, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બસ બે ચાર કામ સારા થાય તો ઘણું છે. જો આપણીથી બે ચાર કામ સારા થાય તો આપણે સારા કરી લેવા જોઈએ. વિશેષ નહીં કહેતા આ કાર્યક્રમને હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું. અને કોઈ પણ વાલીને આમાંથી કોઈ પણ રજૂઆત કરવી હોય તો અમને પર્સનલી તમે કરી શકો છો. અને અહીંયા અત્રે જે ફંડ ફાળો મળ્યો છે એનો હિસાબ પણ કોઈ વાલીને એવું થાય ગમે ત્યારે કે આ પૈસાનો સાહેબે શું ઉપયોગ કર્યો, તો 24 કલાક 365 દિવસ ગમે ત્યારે તમે મને ફોન કરી શાળાએ આવી અને એક રૂપિયાનો તમે હિસાબ મારી પાસે માંગજો તો હિસાબ તમને ગમે ત્યારે મળી રહેશે કે અમે જે રૂપિયા આપ્યા હતા એ સાહેબે ક્યાં વાપર્યા છે. હું જે 15 વર્ષ જે કામ કરીને આવ્યો એ શાળાની અંદર દર વર્ષે મારા હાથ ઉપર 4 થી 5 લાખ રૂપિયા વાલીના રોકડા આવતા હતા, પણ 15 વર્ષની અંદર ક્યારેય કોઈ એવી ફરિયાદ નથી આવી કે રૂપિયો છે એ વ્યર્થ જગ્યાએ વપરાણો. એટલે એની ખાતરી આપું છું. અને તમને ક્યારે પણ શંકા જેવું થાય અથવા જાણવાની ઈચ્છા થાય તો તમે મને આવીને પૂછી શકશો, પર્સનલી પણ ફોન કરી શકશો. ફરી વખત આપ સૌનો આભાર. અત્યારે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને બાળકો માટે બિસ્કિટની વ્યવસ્થા છે એ અમે હમણાં કરીએ છીએ. અસ્તુ, આભાર. जवानी छुपाओगी रानी, अरे जब तक जवानी छुपाओगी रानी,
ભલે સામેર નગર બજા નગર બજાર જાને નગર બજાર જા એ મારું ધુતારા કે મોઈ ચડી મેલા બોલે બજા આલે ભલે સામેર નગર બજા એ આકા ભલે સામેર નગર બજા મારી સૂચનાનું દરેકે પાલન કરવાનું છે. જે મારી સૂચનાનું પાલન નહીં કરે એને એના પાડોશીના હમ છે. મુંબઈ થી ગાડી હેડી દે મુંબઈ થી ગાડી હેડી દે ગાડીમાં ચાલો આવ્યો રે હો અને નરસિંહ મહેતા જેમ કરતાલ વગાડતા તેમ બંને હાથમાં કરતાલ વગાડવાની છે અને ધીરે ધીરે ગાડી ચલાવવાની છે. શરૂ કરીએ તો આપણું ભજન બધાને હાથ ઊંચા કરશે. તુરંગાઈ